મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો। ધોરણ 2 વિષય કલ્લોલ, એમાં આપણે પાઠ 6 જે પર્વતનો મુરબ્બો છે એ પૂરો થઈ ગયો છે, બરાબર બાળકો, પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં। તો હવે આપણે પાઠ 7 આમ પણ હોય એ ચલાવશું, બરાબર। બહુ સરસ મજાનો પાઠ છે। આમ તો બધું ગપ્પા બધા આપણે જે તમે ગપ્પા મારો છો એ બધા ગપ્પા અંદર આવે છે, બરાબર। આમ અલગ જ પ્રકારની વાતો અને હસવાના જોક્સ એવું બધું આ પાઠમાં આવે છે, એટલે તમને મજા આવશે, બરાબર બાળકો। તો સૌથી પહેલાં આપણે પાઠ 7ની અંદર જ્યારે પાઠ આપણે શરૂ કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો કે બધી જે સૂચનાઓ આપેલી છે, પ્રશ્નો બધા આપેલા છે અને સૂચનાઓ જે ગુલાબી કલરથી લખેલી છે એના સામે જે ષટકોણ છે એમાં આપણે ક્રમ લખીએ છીએ, બરાબર ને। તો સૌથી પહેલાં આપણે ક્રમ લખશું। તો દરેક બાળકો પોતાની પેન્સિલ, ઇરેઝર બધું સાથે લઈને બેસે અને ક્રમ લખશે, બરાબર। લખશો ને મારી સાથે ક્રમ। તો સૌથી પહેલાં જો ચાલો ગાઈએ ગીતડું એવું લખ્યું છે, એમાં એક ક્રમ આપો। જો અહીંયા એક તમને બતાવું છું, પછી હું તમને ખાલી ક્રમ કહીશ, તમારે લખવાનું। અહીંયા આવશે 1, બરાબર। પછી અહીંયા સમાચાર વાંચો, ત્યાં આવશે 2। આવી રીતે પેન્સિલથી તમારે નાના અક્ષરે લખવાનું છે। હું કલરથી પીછીથી લખું છું એટલા માટે એવું લખાય છે, તમારે પેન્સિલથી લખવાનું છે, બરાબર। સમાચાર વાંચો એનો ક્રમ બીજો આપ્યો। પછી બાજુના પેજ પર જુઓ, વાર્તા વાંચીએ, ત્યાં ક્રમ ત્રીજો એટલે કે 3 કરો। એના સામે જે ષટકોણ ગુલાબી અક્ષરથી જે સૂચનાઓ લખેલ છે ત્યાં આપણે આ ક્રમ લખવાનો છે। એની સાથે આ પેજ નંબર 84 એવું લખેલું છે, તે તમારે અહીંયા બાજુમાં પેજ નંબર પણ લખવાના છે, એ પણ તમને યાદ હશે, આપણે દર વખતે લખીએ છીએ ને। અહીંયા પાના નંબર તમારે આ 84 જે લખ્યું છે એ જોઈને બંને બાજુ 84 84 એવું લખવાનું છે। વાર્તા વાંચીએ એમાં ક્રમ 3 આપ્યો ને। હવે પાછળ પેજ ફેરવો, આ વાર્તા આખી પૂરી થઈ જશે પછી કહો એવું લખ્યું છે, જુઓ ત્યાં 4, નંબર 4। પછી ચાલો હસીએ ત્યાં 5, વાંચો અને હસો ત્યાં 6, પછી વાતચીતમાં 7, એના પછી પાછળ પેજ ફેરવો, તેમાં આવશે 8, પહેલાં કહો પછી લખો એમાં 8, એના પછી વાર્તામાં જે સૌથી પહેલાં થયું તે પહેલા નંબરે એવી જે સૂચના છે કાળા અક્ષરથી લખેલી, ત્યાં પણ એક ષટકોણ આપેલું છે, એમાં લખો 9। એના પછી નીચે છે વાંચો, ત્યાં લખો 10। બધા ષટકોણમાં ક્રમ આપવાના છે। એના પછી 11, એના પછી અહીંયા છે 12। હવે પાછળ પેજ ફેરવો, એમાં પાના નંબર 13, એના પછી પાછળ આપણે ક્રમ લખતા હતા, બરાબર, પાના નંબર નહીં, સોરી, પાના નંબર 13 બોલાઈ ગયું મારે, ક્રમ આપણે 13 લખ્યો। હવે આગળ વાંચો અને પાછળથી વાંચો, એમાં 14, પછી છે 15,
એના પછી પાછળ પેજ ફેરવો ત્યાં ક્રમ લખજો 16. હું આ તમને માત્ર ક્રમ લખાવું છું, બરાબર. ષટકોણમાં આપણે લખીએ છીએ ત્યાં. પછી આગળ લખજો 17, પછી 18, 19 અને 20 એમ 20 સુધી આવશે. પાઠ પૂરો થાય છે ત્યારે 18, 19 અને 20, બરાબર. 17 લખ્યું, પછી અહીંયા આવશે 18, પછી 19 અને એના પછી 20, બરાબર. 20 સુધી ક્રમ આવશે, બરાબર ને. હવે આપણે પહેલેથી શરૂઆત કરીએ. તમારે ક્રમ લખાઈ ગયા હશે, બરાબર. પછી બધામાં પેજ નંબર જે છે એ પેજ નંબર પણ તમે લખી લેજો બધા ઘરે, બરાબર ને. હવે આપણે પહેલેથી ચાલુ કરીએ. હવે દરેક બાળકોને ક્રમ મેં લખાવ્યા જે આપણે 1, 2, 3 એમ 20 સુધી એ લખાઈ ગયા, બરાબર. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. આમ પણ હોય એક ગીત છે શરૂઆતમાં. પહેલાં એક ગીત આપેલું છે એ આપણે ગાઈએ, બરાબર ને. પછી એ ગીત હું તમને સમજાવું છું. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી ટોપલી. પોટલી 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, તાઢે ધ્રુજે થર થસ. બરાબર. આ ગીત છે એ રમણલાલ સોનીએ લખેલું છે, બરાબર. તો શું કહેવા માગે છે આ ગીતમાં? તો એવું છે 1.5 ફૂટની દાઢી. એ દાદા જે ગધેડા ઉપર બેઠા છે એની 1.5 ફૂટની દાઢી છે. કેટલી લાંબી દાઢી છે ને. જુઓ તમે, બાજુમાં એ દાદાનું ચિત્ર પણ આપેલું છે. જેવું ગીતમાં વર્ણન કર્યું છે એવું જ ચિત્ર આપેલું છે. 4 ફૂટની ચોટલી. જો દાઢી કરતાં ચોટલી કેવડી મોટી છે દાદાની, બરાબર. અને ગધેડા ઉપર બેસી અને માથે પોટલી મૂકી અને જાય છે. ઠસ ઠસ જાય, ફસ ફસ જાય. એ દાદા છે એ ગધેડા ઉપર બેઠા છે, તો ગધેડો છે એ ઠસ ઠસ અને ફસ ફસ જાય છે, બરાબર. અવાજ આવે છે ફસ ફસ. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. એટલે કે ચોટલી જે છે લાંબી દાદાની, એ પંખીઓને શું લાગે છે? તો કે ઝૂલો લાગે છે. શું લાગે છે પંખીઓને? ઝૂલો લાગે છે. તો એ ઝૂલામાં બેસી અને પંખી ગીત ગાય છે, બરાબર. પંખી અવાજ કરે છે પોતાનો. એ પંખીઓને એવું લાગે છે કે અમે ઝૂલામાં બેઠા બેઠા ગીત ગાઈએ છીએ. ચોટલી ફર ફર ઉડતી જાય છે. જેમ ગધેડો ચાલે છે એમ પવનના હિસાબે ચોટલી છે એ ઉડે છે, ફર ફર. દાઢી સર સર ઉડે છે, બરાબર. દાઢી પણ ઉડે છે અને ચોટલી પણ ઉડે છે. અને ગધાની પૂંછડી લાંબી લસ. એટલે કે ગધેડાની પૂંછડી કેવી છે? લાંબી લસ. અને ગધેડો છે એ તાઢે ધ્રુજે છે, બરાબર. ઠંડીનો સમય છે અને ગધેડો છે એ તાઢે ધ્રુજે છે. કેવી રીતે ધ્રુજે છે? થર ઠસ, બરાબર. આમાં જોડિયા શબ્દો તમને શીખવ્યા છે અને એક સરસ મજાનું ગીત આપ્યું છે કે જે તમને ગીત જોઈ અને ગીતનું ચિત્ર જોઈ અને હસવું આવે છે, બરાબર. આમ પણ હોય એમ. આવું પણ ક્યારેક હોય કે આવી 1.5 ફૂટની દાઢીવાળા ભાઈ હોય, 4 ફૂટની ચોટલી હોય એ દાદાની, એવા પણ ડોસો છે, એવો પણ ડોસો હોય કે જે પોટલી માથા ઉપર મૂકી અને જાય છે, બરાબર. આમ પણ હોય. પાઠનું નામ છે ને એવું. બધાને ગમ્યું ને ગીત? મજા આવે ને આ ગીત જોઈને તમને? અને સાંભળવાની પણ મજા આવે, ગાવાની મજા આવે. તો તમે પછી ગાશો ને ગીત? બધા બાળકો આ ગીત ગાજો ઘરે. એના પછી શું છે? સમાચાર છે. સમાચાર વાંચો. બીજો પ્રશ્ન છે એમાં, બરાબર. સમાચાર કેવા છે? રમૂજી સમાચાર છે. એ વાંચવાના છે અને સમજવાના છે. જો તમને સમજાય તો તમને હસવું આવશે.
શું લખ્યું છે હું વાંચું છું. વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. બોલો, એક જોક્સ છે ને. શું થયું? વડોદરામાં ખૂબ તાપ પડ્યો એટલે વડોદરા જે ગામ છે, સિટી છે ને મોટું, એ વડોદરા સિટીમાં સરસ બહુ વધારે તાપ પડ્યો. એમાં તળાવમાં શું થયું? આગ લાગી. બને એવું તળાવમાં આગ લાગે? ખૂબ તાપ પડે અને આગ લાગે એવું ન બને. પાણી બધું સુકાઈ ગયું અને બધી માછલીઓ, તળાવમાં જે માછલીઓ બધી રહેતી હોય ને, એ બધી માછલીઓ પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. એવું થાય નહીં. માછલીઓ ઝાડ પર ચડે ન ચડે, અને પાણી બધું સુકાઈ જાય તો માછલીઓ જ મરી જાય. બરાબર ને? આ એક જોક્સ છે, સમાચાર છે કે આવા રમૂજી સમાચાર અહીંયા તમને આપ્યા છે કે જે તમે વાંચી અને હસો. બરાબર? જો ને બાજુમાં સ્માઈલ પણ દોરેલી છે ને. બાબુ છે એ સ્માઈલ કરે છે. ચિત્ર એવું આપેલું છે. લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા. બોલો, એક લાલાભાઈ છે, એના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડવા મળ્યા. પક્ષી ઉડે ને એની જેમ. ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઓઢીને સૂઈ ગયા. શું થયું? તો કે ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગયા. લાડુ ઉડી અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગયા અને ગોદડા ઓઢીને સૂઈ ગયા. મજા આવી ને હસવાની. એના પછી શું છે? પોપટે પૃથ્વીની 4 ગડી કરી. પોપટે શું કર્યું? પૃથ્વી, આખી જે આપણી પૃથ્વી છે ને, એને આપણે કેમ કપડાની ગડી કરીએ, સંકેલીએ, એવી રીતે એને સંકેલી નાખ્યું. વિમાનમાં મૂકી, પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. બોલો, પોપટે તો એવું કર્યું કે પૃથ્વીની 4 ગડી કરી, એને વિમાનમાં મૂકી દીધું અને પછી વિમાનને પાટા ઉપર દોડાવી દીધું. વિમાન છે એ પાટા ઉપર દોડે? ન દોડે ને. ટ્રેન દોડે. તો સરસ મજાનો આ પણ જોક્સ છે. એના પછીનો જોક્સ છે, વાંચું છું. આવતીકાલે શાળામાં પાંદડાની પૂરી ને પાણીમાં તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. શું થશે? શાળામાં પાંદડાની પૂરી બનાવી અને પાણીમાં તળવાની. બરાબર? તેલમાં તળવાને બદલે પાણીમાં તળી. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં. બાળકે પેટ ઘરે નહીં ભૂલીને આવતા. તમે બધા બાળકો છો એ જ્યારે સ્કૂલે આવો ત્યારે પેટ લઈને સાથે આવજો, હો ને. પેટ ઘરે ભૂલી જાઓ છો તમે? કોઈ નથી ભૂલી જતા. બરાબર ને? તો પેટ ઘરે ભૂલીને આવતા નહીં, કારણ કે અહીંયા પાંદડાની પૂરી અને પાણીમાં તળીને જમાડવાની છે. મજા આવી જોક્સમાં તમને? હવે બાજુમાં પેજ ફેરવો, વાર્તા વાંચીએ. બરાબર? એટલે કે ગોરીઓ ગુમ ના એક વાર્તા છે કે હું તમને એની સામાન્ય રીતે સ્ટોરી કહી દઉં છું એક નાનકડી, પછી આપણે વાંચીએ. એક ગામ હોય છે, એમાં સોમાભાઈ નામના એક ખેડૂત રહેતા હોય છે. એની પાસે 2 બળદ હોય, કાળિયો અને ગોરિયો. બરાબર? એને બંને બહુ વાલા હોય છે. ગોરિયો વધારે વાલો હોય છે. એમાં શું થાય છે કે માર્ચ મહિનાનો સમય આવે, બાજરી વાવવાનો સમય થાય છે અને ખેતર ખેડાઈ જાય પછી ગોરિયો છે ગુમ થઈ જાય છે. શું થાય છે? ગોરિયો ગુમ થઈ જાય છે. બધી જ જગ્યાએ શોધે છે, પરંતુ ક્યાંય ગોરિયો મળતો નથી. બરાબર? ગોરિયો ક્યાં ગયો હશે? બધાને એમ થાય છે. બાજરી પાકી જાય છે, ડુંડા આવે છે, એના રોટલા બનવા માંડે છે. બરાબર? ત્યાં સુધી ગોરિયો જડતો નથી. અને છેલ્લે શું થાય છે તો કે બાજરીનો રોટલો હોય એની જ્યારે પોપડી ખોલે છે ત્યારે એની જે છોકરી છે, સોમાભાઈની દીકરી, એને ગોરિયો દેખાય છે. અહીંયા આ વાર્તા પૂરી થઈ જાય છે. બરાબર? એને ગોરિયા પ્રત્યે એટલો પ્રેમ હતો એટલા માટે એને ત્યાં ગોરિયો દેખાતો હતો. બરાબર? આવી વાર્તા છે. હવે આપણે એ વાર્તા વાંચીએ છીએ. એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ. એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો.
બંને બળદ એમને ખૂબ વહાલા. કેવા હતા બંને બળદ એને? વહાલા હતા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાથું ખાઈને આરામ કરવા સૂતા. શું થયું? અડધું ખેતર ખેડાઈ ગયું અને પછી સોમાભાઈ જમવાનું જમ્યા. બપોરે જે જમે ને એ ગામડામાં એને ભાથું કહેવાય, બરાબર? તો ભાથું ખાઈને થોડીક વાર આરામ કરવા માટે સૂતા હતા. જો એમાં ચિત્ર પણ આપેલું છે ને. જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. એને પછી ખેતરમાં શોધતા હતા પણ ગોરિયો ક્યાંય જડ્યો નહીં. ગોરિયો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ ગઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરીને જોઈને હરખાય પણ આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંય મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન જડ્યો. રોજ સોમાભાઈ આવે ખેતરે, બાજરીને જોવે, હરખાય પણ ગોરિયાને શોધ્યા કરે પણ ગોરિયો કે જડ્યો નહીં. એ ગોરિયો ક્યાંથી મળશે એવો પ્રશ્ન પૂછ્યો છે. પછી લખ્યું છે નીચે, બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યો તે ન જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તોય ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો. મજા આવે છે ને વાર્તામાં? સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોરિયો ક્યાં ગયો હશે? તે શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે ગોરિયો મળશે? સૌની થાળીમાં રેવાબેને એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે, એટલે કે રોટલાની પોપડી હોય ને એ. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી, એકાએક ચીસ પાડી, બાપુ, આપણો ગોરિયો! સોમાભાઈએ થાળી ધકેલી કૂદકો માર્યો ને કોપટીની નીચે જોયું તો ગોરિયો નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો, મળી ગયો, મારો વાલો ગોરિયો મળી ગયો. શું થયું? ગોરિયો એનો મળી ગયો. રોટલાની પોપડી ઉખાડી ત્યારે એમાંથી ગોરિયો મળ્યો, બરાબર? અહીંયા આ વાર્તા પૂરી થાય છે. મજા આવી ને વાર્તામાં? હવે પછીના વિડીયોમાં આપણે કરશું એના જોક્સ છે, એનો વાંચો અને હસો, એ બધી એની વાતચીત છે. સોમાભાઈ વાળી વાર્તાના પ્રશ્નો જવાબ છે. એ બધું ક્યારે આપણે પછીના વિડીયોમાં કરશું, બરાબર? હોમવર્કમાં તમારે મેં ક્રમ તો લખાવ્યા છે પણ આખા પાઠના પાના નંબર જે છે એ તમારે લખવાના છે અને વાર્તા વાંચવાની છે. બીજું કંઈ હું વધારે લખવાનું હોમવર્ક આપતી નથી તમને, બરાબર? આવજો બાળકો. આભાર.